શું સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ફરી બનશે અકસ્માત ઝોન? મોજસમા ખાડાઓ અને તૂટેલા રોડથી સતત વિવાદોથી ઘેરાયેલ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે દ્વારા ફરી એકવાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. રોડ પર સાઇનબોર્ડ ન હોવાથી હજારો વાહનો અકસ્માતના ઓથાર હેઠે અટવાયા. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો દૂર દૂરથી પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને સોમનાથ આવતા હોય છે, ત્યારે મુસાફરો સાઇનબોર્ડ વગર જ રોડ ડાયવર્ઝનમાં ઘૂસી જતા છાસવાળા અકસ્માતો સર્જાતા દેખાઈ આવે છે. ત્યારે હાલ પણ આ પરિસ્થિતિ વાહનોમાં બમ્પર તૂટવા અને અકસ્માતો બનતા દેખાઈ રહ્યા છે. ત્યારે પ્રવાસનમાં પણ આનો મોટો ફટકો દેખાઈ આવે છે, પરંતુ તંત્ર કોઈનું પણ સાંભળવા તૈયાર ન હોય તેવી સ્થિતિ હાલ આ રોડની સર્જાઈ છે. આ રોડની હાલત અંધેરી નગરી ગંડુ રાજા જેવું જોવા મળી રહ્યું છે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ થાય તેવી લોકમાંગ પણ ઉઠી છે. ત્યારે પ્રવાસીઓ શું કહે છે, આવો સાંભળીએ જાગૃત નાગરિક હરેશભાઈ ટીલવાણીને. મારું નામ હરેશ ટીલવાણી છે. આપણે અહીંયા ઉના સોમનાથ નેશનલ હાઈવે જોઈ રહ્યા છીએ. આ નેશનલ હાઈવે છેલ્લા 2015થી કામ ચાલુ થયું છે અને 2024માં આપણે જ્યારે ઊભા છીએ ત્યારે તમે સ્થિતિ જોઈ શકો છો. આ લોકોએ જે બાયપાસને બનાવ્યો છે અને બાયપાસનું જે કામ અધૂરું છે, આ સ્થિતિ એવી છે કે આમાં ગાડી કોઈ હિસાબે નીકળી શકે એમ નથી. કોઈ જવાબદાર વ્યક્તિ આમાં જવાબદાર નથી કે કોઈ રાજનેતા કે કોઈ વ્યક્તિ આમાં જવાબદારી લેતું નથી. 9 વર્ષથી કામ ચાલુ છે. તમે સ્થિતિ જોઈ શકો છો, કેવી ગંભીર સ્થિતિ છે. ગાડી ઉતારવી જો નબળો ડ્રાઈવર હોય તો 100% એક્સિડન્ટ થાય આવી સ્થિતિ છે. આના માટે જવાબદાર અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીને આના માટે જવાબદાર ઠેરવી શકાય. અને નેશનલ હાઈવે ઓથોરિટી છે એ આના માટે આવા લોકોએ બાયપાસ કાઢ્યા છે અહીંથી રોડના કામ અધૂરા મૂકીને. સંભવિત આ એક્સિડન્ટ ઝોન છે અને તમે જોશો કે ક્યાંય સાઇન બોર્ડ નથી. હવે રાત્રે કોઈ જતું હોય તો સીધું એક્સિડન્ટ થઈ શકે છે. ક્યાંય કોઈ જગ્યાએ સાઇન બોર્ડ મૂક્યા નથી. આ સ્થિતિના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે, જે મીડિયામાં પણ આપણે જોઈએ છે અને ઘણા એક્સિડન્ટો એવા છે જેની કોઈને ખબર નથી પડતી. તો આ સ્થિતિ સામે પૂરતી કાર્યવાહી કરવામાં આવે, પગલાં લેવામાં આવી માંગુ છું. SD ન્યૂઝ, વિનોદ બાંભણિયા, ઉના.